વચનામૃત પાન 288, પત્રાંક 254, મુંબઈ, અષાઢ સુદ 8 ભૌમ 1947. આ પત્ર ખંભાતના મુમુક્ષુ ઉપર છે. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો, અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષતા વિશે અત્ર જણાવવાનું નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવાનું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. કૃપાલે કહે છે, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે. પહેલાં તો ધર્મમાં નિશંક પણ આવવું જોઈએ. પહેલાં તો સત્પુરુષમાં ત્રણેય તત્વો દેવગુરુ ધર્મમાં, અને દેવ અને ધર્મનું સ્વરૂપ જણાવનાર પણ સદગુરુ છે. એટલે સદગુરુમાં જો સત્શ્રદ્ધા આવી ગઈ તો દેવ અને ધર્મનું સ્વરૂપ પણ યથાર્થ સમજાશે. એટલે સૌથી પહેલાં ધર્મનો પાયો તે સતશ્રદ્ધા છે, નિશંકપણું, શંકાને સ્થાન નહીં. ભગવંતોએ કહ્યું તે સંપૂર્ણ સત્ય છે એમ પ્રથમ માનવું. નિશંકતાથી પછી નિર્ભયતા આવે, કેમ કે એના વચનો પર શ્રદ્ધા આવે તો એની આજ્ઞા માન્ય થાય અને તેથી બધા ભય ટળી જાય, મરણનો ભય પણ ટળી જાય, અને તેથી આગળ વધતા વધતા પુરુષાર્થ કરીએ તે અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી પણ રહિત થાય છે અને અંતે કેવળ જ્ઞાન પામે છે. સાથી એક શ્રદ્ધાના બળે. પ્રભુ શ્રીજી જૂનાગઢમાં ત્યાંથી એક પત્ર લખે છે કે અત્રે પૂરો ભવ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, રિદ્ધિઓ છે, લબ્ધિઓ છે, પણ એક જ શ્રદ્ધાથી, એક કૃપાળુ દેવની શ્રદ્ધાથી આ બધું અમને છે, અમારું એમાં કાંઈ નથી. એટલે જેનો શ્રદ્ધાનો પાયો મજબૂત એના બધા ગુણ એક એક કરતાં આવી જશે. નિસંગતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા સંગ્રહિતપણું પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. પ્રકૃતિ કેટલી છે કર્મોની? 8. આમ તો કર્મ તો અનંત પ્રકારના છે, પણ તેમાંય મુખ્ય 8. 8 કર્મની પ્રકૃતિમાં અનંત કર્મો ભગવાને સમાવી દીધા. 8 સિવાય કોઈ નવમું કર્મ નથી કે જે હર્મન જેકોબી, જે જર્મન ફિલોસોફર હતા, તે કૃપાલદેવ સાથે ચર્ચા થઈ તો એ કહે છે કે 8 જ કર્મ કેમ? કર્મ તો અનંત પ્રકારના છે. તો કે ભગવાને બધું એમાં 8 સમાવી દીધું. તો કૃપાલ તમે ચાલો નવમું કર્મ બતાવો. તે જે કંઈ બતાવે તો કહેતો કે જ્ઞાનાવણીમાં આવી ગયું, પછી બીજું બતાવો તો મોહનીમાં આવી ગયું, એમ કોઈ બતાવી નહીં શક્યા. ત્યારે હરમન જેકોબી કહે કે આ તો મહાવીરના કહેવાની કોઈ ચમત્કૃતિ છે કે અનંત કર્મોને 8માં સમાવી દીધા. તેમ પ્રકૃતિ 8, પણ કર્મ તો અનંત પ્રકારના. પ્રકૃતિના વિસ્તાર એનો કરીએ 8નો તો કર્મના અનંત પ્રકાર ભાસે છે અને એની વિચિત્રતા
અનંત કેવી રીતે? તો કે જુઓ, અનંત જીવોને જુઓ, બધાની પ્રકૃતિઓ જુદી, ભાષા જુદી, મોઢું જુદો, કાર્ય પ્રવૃત્તિ જુદી. તો જુદી કેમ? તો કે કર્મના પ્રકાર અનંત છે, માટે જુદી છે. અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાષે છે. કર્મ અનંત પ્રકારના નથી, દોષ પણ અનંત પ્રકારના. પણ સર્વથી મોટામાં મોટો દોષ એમાં એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય, અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. આ મોટામાં મોટો દોષ. આટલા બધા કર્મોથી અનંતકાળથી જીવ જન્મ મરણ કરે છે, પણ એથી એને મુક્ત થવાની ઈચ્છા જ નથી. એને સંસાર દુઃખરૂપ લાગતો જ નથી, એને થોડું તો સુખરૂપ લાગે છે. જે દુઃખના કારણો છે તે એને પ્રિય લાગે છે. અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા, અને અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતો, નિવૃત્તિ શીઘ્ર મેં વધારીતે પ્રવૃત્તિ બાળતો. તું તારા ન્યાય નેત્રને તો ઉઘાડ, હવે તો જો કે ખરું સુખ સામા છે. એ જીવ ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, અને તે થવા બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. બહારની વસ્તુઓ જોઈને આપણે લાગે, હા એવી, એ ક્યાંથી લાવ્યા તમે? આ તો હું અમેરિકાથી લાવ્યો, લંડનથી લાવ્યો. ઓ એવું, એવી વસ્તુ છે. એને એનું મહાત્મ્ય લાગે છે. ખરેખર તુચ્છપણું પૂતગલનું એક પરિવર્તન છે, એમાં એને મોહ થાય. જેમ કૃપાલદેવે વડોદરાના જે કોષાધ્યક્ષ હતા ફકીરભાઈ, એ કૃપાલદેવ ઝવેરી એટલે ત્યાં બધું બતાવવા લઈ ગયા. તો કે આ 9 લાખનો હીરો છે. તો કૃપાલદેવ કે આવા પથ્થરનું જીવને મહાત્મ્ય છે, એમાં તો એક આંખનું ઠરવું, અને એ વસ્તુની અછતતાને લીધે એની કિંમત છે. બાકી છે માટી, પથ્થર છે, પણ એની જીવને કિંમત લાગે. પણ અચિંત્ય એવો જે આત્મા, જેનું કોઈ મૂલ્યાંકન જ નહીં થઈ શકે, એની કોઈ કિંમત નથી. એવી જીવની બુદ્ધિ છે. આ કર્મના પ્રકાર મિથ્યાત્વને લઈને સત્ય શું છે એને ભાનમાં જ આવતું નથી. તેથી દોષના પ્રકાર પણ અનંત ભાષે છે. અને સર્વથી મોટો દોષ તે એ છે કે જેથી તીવ્ર મોક્ષતા ઉત્પન્ન ન જ હોય. તીવ્ર મોક્ષ, ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તે, અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન નહીં હોય, એને છૂટવાની ઈચ્છા જ નથી. કેમ કે એને સંસારમાં સુખ માની લીધું, સંસારમાં શું દુઃખ છે, પણ નિરંતર એને જન્મ મરણ થયા કરે છે, એનું એને ભાન જ નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ય સંસારે ખલુ દુસ્તારે કૃપયા મોહી પારવતારે. શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય થઈ ગયા, એમને આ મોહ મુદગર લખેલો. મોહ મુદગર, મોહ ઉપર ઘણ પડે એવો નાનો ગ્રંથ લખ્યો, જે કૃપાલદેવ ઘણાને વાંચવા આપતા. તેમાં આ ગાથા છે કે પુનરપી જનનમ, ફરી જન્મવું, પુનરપી મરણમ, ફરી મરવું, પુનરપી જનની જઠરે શયનમ, ફરી માતાના ગર્ભમાં જઈને સૂવું, શયનમ એટલે સૂવું, જનની એટલે માતા, પુનરપી જનની જઠરે એટલે પેટમાં જઈને શયનમ સૂવું. આમ વારંવાર જન્મ મરણ થયા કરે, છતાં એને એનું કંઈ દુઃખ નથી લાગતું. ભૂલી ગયો, અથવા એને ભાનમાં જ નથી આવતું કે જન્મનું શું દુઃખ છે. આજે આપણને ક્યાં ભાન છે? અને મરણનું દુઃખ તો જાણ્યું નથી. વૃદ્ધાવસ્થા પણ અર્ધ મૃતક સમ બુઢાપનો કેસે રૂપ લખે આપનો. બુઢાપણ કેવું છે? અડધા મરેલા જેવું, મરદા જેવું અડધું. એ જે ભોગવે તે જ જાણે. છતાં એ દુઃખ એને આવ્યા નહીં, એટલે એ સંસારમાં ક્યાં દુઃખ છે? એટલે ખાવું પીવું લહેર કરવું બધું સુખ સુખ જ દેખાય. હવે જ્યાં સુખ દેખાય તો તેથી છૂટવાની એની ઈચ્છા કેમ થાય? બધું સુખ જ છે. મને દુઃખ હોય તો સુખની શોધ કરું, મને કોઈ દુઃખ લાગતું જ નથી. આ જ મોટી ભૂલ છે. મોટામાં મોટો દોષ આ છે કે એને સંસારમાં દુઃખ ભાસતું નથી,
એ ભોગોમાં સુખ ભાસે છે. બ્રહ્મચારીજીએ પત્ર સુદામાં એક પત્ર લખ્યો છે કે આ જીવ મુમુક્ષુ નથી પણ બુભુક્ષુ છે. બુભુક્ષુ એટલે ભોગોની ઈચ્છા, સંસારથી છૂટવાની ઈચ્છા નથી પણ એ તો ભોગોની ઈચ્છા છે. એટલે એ બુભુક્ષુ, મુમુક્ષુ નહીં, બુભુક્ષુ. ખાવું, પીવું, જોવું, સૂંઘવું, સાંભળવું, 5 એના વિષયોમાં એને રસ છે. એટલે કે આ મુમુક્ષુ તો નામ માત્ર કહેવાતો, ખરેખર તો બુભુક્ષુ છે. ધર્મના નામે બધા મંદિરમાં ભેગા થાય, જો પ્રભાવ ના હોય તો ત્યાં હજારો માણસ આવી જાય કે ભાઈ લાડવા મળશે ત્યાં, પણ ત્યાં કંઈ આપવાનું નથી, કાંઈ નથી, તો કેટલા આવે જુઓ. આ પછી એને મુમુક્ષુ કહેવો કે બુભુક્ષુ કહેવો? ખાવાનો ઈચ્છા, બીજો અર્થ બુભુક્ષુ એટલે ખાવાનો ઈચ્છુક. એમ જીવની વૃત્તિઓ એવી છે. અહીંયા બ્રહ્મચારીજી કહે છે ,658 પાન ઉપર, પત્ર સુધા પાનું 658. પરમ કૃપાળુ દેવે જીવના અનંત દોષોમાંથી મોટો દોષ એ બતાવ્યો છે કે જીવને તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી, કે મુમુક્ષુતા જ ઉત્પન્ન થતી નથી. એટલે મુમુક્ષુતાના અભાવમાં, જ્યાં મુમુક્ષુતા નથી, ના મુમુક્ષુ, મુમુક્ષુતાના અભાવમાં બુભુક્ષુતા નામનો મોટો દોષ હોય છે. બુભુક્ષુતા એટલે શું? કાંસમાં લખ્યું છે ભોગની ઈચ્છા. એ તો 5 ઇન્દ્રિયના ભોગો જોઈએ છે. ના મુમુક્ષુ છે બુભુક્ષુ. ધર્મના નામે પણ એ છે. મોટાભાગે ધર્મ શા માટે કરે? કે આપણો ધંધો બરોબર ચાલે, કોઈ દુઃખ ના આવે, છોકરા છૈયા કોઈ બીમાર ન પડે, અને વધારેમાં વળી આવતા દેવલોક પડે. એટલે એને ઇન્દ્રિય સુખની જ કામના છે. એ આત્માનું સુખ તો જાણ્યું નથી, શ્રદ્ધ્યો નથી, અને એમાં કેવી રીતે પ્રવૃત્તિ હોય? આ તો કહેતી જીવ કહે છે મોક્ષ સુખરૂપ છે, પણ એને તો ખાવા પીવાની વસ્તુ મળે તો સુખ ભાસે. એમ કે આ મુમુક્ષુતા એને હજુ છૂટવાની કામના જ નથી. જીવને પરમ કૃપાળ અનંત દોષોમાંથી મોટો દોષ એ બતાવે છે કે જીવને તીવ્ર મુમુક્ષતા નથી, કે મુમુક્ષતા જ નથી. એટલે મુમુક્ષતાના અભાવમાં બુભુક્ષુતા એટલે ભોગની ઈચ્છા નામનો મોટો દોષ હોય છે. મુમુક્ષુતા ઉત્પન્ન થવા માટે આ દોષોને ટાળવાની જરૂર છે. એટલે વારંવાર હૃદયમાં વિચાર કરવા યોગી છે કે વૃત્તિઓ ભોગ તરફ રહે છે કે ભોગના કારણોમાં મૂંઝાય છે. મુમુક્ષુ આપણે કહેવાઈએ તો આપણે આત્માને પૂછવું કે હે જીવ, તારી વૃત્તિ આ ભોગ તરફ રહે છે કે ભોગના કારણોમાં મૂંઝાય છે? આપણું મન તો આપણે જાણીએ છીએ, બીજાનું ન જાણી શકીએ. આપણી મનની વૃત્તિઓની રુચિ ક્યાં છે આપણે જાણીએ છીએ. તો કે તમે અંદર પૂછો મનને. મુમુક્ષુતા એ દોષો ટાળવાની જરૂર છે. એટલે વારંવાર હૃદયમાં વિચાર કરવા યોગી છે કે મારી વૃત્તિઓ ભોગ તરફ રહે છે કે ભોગના કારણોમાં મૂંઝાય છે. ભોગના કારણો શું છે? સ્ત્રી પુત્ર આદિ, ધન આદિ, સગા સંબંધી, એ બધા કારણો પ્રત્યે મૂંઝવણ આવે છે. તો મુમુક્ષુ કે ભાઈ આમાં મને મોહ થઈ જશે હો, એને તો ઉડતો આનંદ થાય. એટલે આપણામાં તો સાવ વિપરીત હતા, સાવ વિપરીત, સાવ ઊંધાપણું. જ્યાં અનાસક્ત ભાવ, જ્યાં મૂંઝવણ થવી જોઈએ ત્યાં તો એને આવે છે આનંદ. અને પાછો ઉપરથી કહેવાય મુમુક્ષુ. નામ જૈન કેમ છે તેવા આપણે છીએ, પણ આપણે સાચા મુમુક્ષુ થવું છે એવી આપણી ભાવના છે. એટલે અંતરમાં હું મુમુક્ષુ ખરેખર નથી. આ કારણો પોતે જુએ તો કે મારામાં તો એવું છે નહીં,
એટલે ખરેખર મારામાં આ ગુણ છે નહીં, પણ મારે લાવવો છે એવી ભાવના હોય તો બરાબર છે. એ તપાસ વારંવાર કરવામાં આવે તો દોષરૂપ લાગે અને મોહની મીઠાશ ઓછી થઈ મુક્ષતા યથાર્થ રીતે વધે. વારંવાર દોષરૂપ લાગે અને મોહની મીઠાશ ઓછી થાય. આપણને હે પ્રભુ શા માટે બોલાવે છે? આવા અનંત દોષો છે અને કંઈક તો ખ્યાલ આવે કે મારામાં શું દોષ છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાલ. પ્રભુશ્રી જવાન તો આ બોલતા આંખમાંથી આંસુ છૂટી જતા, ઓસિંગા પડી જતા. મારામાં અનંત દોષ છે, હજુ મારું કલ્યાણ ક્યારે થશે? અને આપણને તો ગડગડાટ બોલી જઈએ સીધો, હે પ્રભુથી સ્ટાર્ટ થાય તે નીચે પડી તો જે પદ પંકજ. ચાલો આ તો પૂરું થઈ ગયું, હવે એમ નિયમ બોલો. એમ કરીને આ જીવ એક વેઠની પેઠે ભૂલી જાય છે, એટલે એને અસર થતી નથી અંદર. કેમ કે વિચારતો જ નથી એ સંબંધી કે શું દોષ છે મારામાં. એ તપાસ વારંવાર કરવામાં આવે તો દોષરૂપ લાગે અને મોહની મીઠાશ ઓછી થઈ મુક્ષતા યથાર્થ રીતે વધે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ને સદગુરુ પાય દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય? કયા ઉપાય તરીશું? આપણે આપણા દોષ તો જોયા જ નહીં. દોષ જોયા તોય કોના જોયા? બીજાના જોયા. પોતા તરફ લક્ષ્ય જ નથી તો પોતામાં ગુણ પ્રગટપણું કેવી રીતે થાય? ઘણો ફરક પડે. સત્સંગ તો એ બળવાન ઘણો ફરક છે. અહીંયા આપણી નિરંતર લઘુતા રહે. હું કંઈ નથી જાણતો, ભગવંત હું તો મૂળ છું, પાપી છું. કેવા કેવા આપણને ભાવો ક્ષમાપનામાં કરાવ્યા છે, એ પ્રભુમાં કરાવ્યા. આવી લઘુતા એ જ ખરેખરી ભક્તિ પ્રગટવાનું કારણ છે. એ તો હું જાણું છું, બધું સમજું છું, મને તો બધી ખબર છે, એને કંઈ પ્રાપ્તિ નહીં થાય. તો લઘુતામાં જ પ્રભુતા વસે. પ્રભુતાથી પ્રભુ દૂર. પોતાને મોટો માને એની પાસે પરમાત્મા આવેલી. હરિને માન સંગાતે વેરજો. ભગવાનને માન સાથે વેર છે. એટલે કે જે પોતાને અભિમાની માને તેના અંદર મોહન વરને માન સંગાતે વેરજો. મોહન વર્ગ એટલે ભગવાન. ભગવાનને કોઈ પોતાને માની મોટો માનતો હોય તેને ત્યાં ભગવાન ના આવે. એ તો કોઈ લઘુ દાસ થઈને રહે, એને જ અંદર પ્રભુ વસે. લઘુતામાં પ્રભુતા વસે. પ્રભુતા એટલે મોટાઈ. પ્રભુતાથી પ્રભુ દૂર. અહીં જ મોક્ષ હોત. કૃપાલી શું કે માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. એટલે પ્રભુશ્રી કે અમારું નામ લઘુ પાડ્યું તે બહુ સારું કર્યું છે પ્રભુ. અમે તો છોની છેલ્લી પંક્તિએ જે બેઠા છે, અમે તો પ્રભુ બધાના દાસ છીએ. કૃપા લઈને ભજે એના અમે દાસના દાસ છીએ. આ કંઈ કહેવા ખાતર નથી કહ્યું, એના અંતરમાં એવું વેદન છે. અને કૃપાલ દે તો શું લખે? આખા જગતના શિષ્ય થવારૂપ જેણે દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી. આખા જગતના શિષ્ય, આખા જગતના ગુરુ નહીં. જેમ શંકરાચાર્યને બધા આગળ શું લગાડે? જગત ગુરુ શંકરાચાર્ય. પણ તમને આખા જગતે ગુરુ બનાવ્યા છે? અમે લગાડી દીધું જગત ગુરુ શંકરાચાર્ય. તેમ આ તો કે અમે તો આખા જગતના બધાના દાસ છીએ. એવું અંતરમાં જેને વેદન નથી તે ગુરુપણાને લાયક જ નથી. કૃપાલયમાં વેદન છે એટલે કે આ મારો શિષ્ય છે અથવા આ ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી. કૃપાલય આ તો અમારા ભગત, એટલે હવે એમને તો અમારે શું કંઈ નમસ્કાર થોડા કરાય. હવે પ્રભુ શ્રીજી તો કૃપાલયના શિષ્ય છે. જ્યારે કૃપાલય એમને નમસ્કાર કરે, કેવા નમસ્કાર કરે? આપણે તો બુદ્ધિ કામ ન કરે. આપણે લાગે કે આ કૃપાલયના ગુરુ તો પ્રભુ શ્રીજી છે. આ નમસ્કારથી તો એવું જ લાગે. આપણે તો કૃપાલદેવને કૃપાલદેવ કહીએ, જેને કૃપા કરી, અથવા પરમ કૃપાળુ દેવ કહીએ.
જ્યારે કૃપાળદેવ પ્રભુશ્રીને કહે છે પરમ કૃપાળુ, એટલું જ નહીં, મુનિઓમાંય વર્ય, મુનિઓમાંય શ્રેષ્ઠ પરમ કૃપાળુ મુનિ વર્યના ચરણમાં જ નહીં, ચરણ કમલમાં ભક્તિથી જ નહીં, પરમ ભક્તિથી નમસ્કાર જ નહીં, સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. તો કે આ તો કૃપાળના ગુરુ છે. આનું આથી આપણે શું સમજવું કે કૃપાળુ દેવમાં આખા જગતના શિષ્ય થવારૂપ જેણે આ દ્રષ્ટિ વેદી છે એ તો ગુણોના દાસ છે. જ્યાં ગુણ જોઈએ ત્યાં નમી પડે. આ મારો શિષ્ય છે માટે હું કેમ નમસ્કાર એવો ભાવ જ નથી. એ ગુણ છે તે બધા પૂજ્ય છે, પૂજનીય છે. એમ અહીંયા કહે છે પ્રકૃતિના વિસ્તારથી કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુક્ષતા ઉત્પન્ન ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. બ્રહ્મચારીજી બોધામૃત 9 બોધામૃતમાં પાન 180 પર કહે છે ભોગથી મૂંઝાય તે મુમુક્ષુ છે. ભોગથી મૂંઝાય, ભોગમાં આનંદ ન થાય પણ એ મૂંઝવણ થાય કે આ તો આમાં રાગ હું પૂતગલમાં કરી તો બંધાઈ જઈશ, આ તો બધું જાળ છે, એ મોહમાં હું કેમ ફસાવું. એમ મોહથી મૂંઝાય તે મુમુક્ષુ છે. ખાતા પીતા બોલતા ચાલતા મારામાં અનંત દોષ છે, હું વિભાવમાં છું એમ પોતાના દોષ જુએ તો મુમુક્ષુતા પ્રગટે. ખાતા પીતા ચાલતા મારામાં અનંત દોષો છે, હું તો દોષ અનંતનો એ નાથ મારામાં એક દોષની અનંત દોષ છે, મને તો ખબર જ નથી પડતી કે કેવી રીતે અનંત દોષ કયા છે. એટલે મારું તો જ્ઞાનાવરણનું આવરણ પણ કેટલું બધું વિશેષ કે મારામાં અનંત દોષ હોવા છતાંય મને ખ્યાલમાં નથી આવતા. મારામાં અનંત દોષ છે, હું વિભાવમાં છું, સ્વભાવમાં નથી. હું રાગદ્વેષરૂપ વિભાવમાં છું એમ પોતાના દોષ જુએ તો મુમુક્ષુતા પ્રગટે. દોષો જુએ ખ્યાલમાં આવે તો કાઢવાનો ભાવ થાય અને મેલ નીકળે તો આત્મા તો પવિત્ર જ છે. વળી 680 પાન ઉપર બુધામૃત ભાગ 3 કહ્યું, આમાં જ કહ્યું બુધામૃત ભાગ 1 9 સમકી થયું ન હોય તો પણ મુમુક્ષુ સંસારની ઈચ્છે નહીં. પ્રતિબંધ એને ત્રાસરૂપ યમ જેવો લાગે. મુમુક્ષુતાની વ્યાખ્યા કરે છે. સમકિત ભલે નહીં થયું હોય મુમુક્ષુને આત્મજ્ઞાન, તો પણ મુમુક્ષુ સંસારને ઈચ્છે નહીં. મુમુક્ષુ તો મોક્ષને છે, માત્ર મોક્ષ અભિલાષ. કશાયની ઉપશાંતા આત્માર્થીના લક્ષણ, માત્ર મોક્ષ અભિલાષ, એ સિવાય એને બીજું કંઈ નહીં જોઈએ. એમ સમકિત નહીં ન થયું તો પણ મુમુક્ષુ સંસારને ઈચ્છે નહીં. પ્રતિબંધ એને ત્રાસરૂપ યમ જેવો લાગે. પ્રતિબંધ એને ગમે નહીં. પછી લોક સંબંધી બંધન હોય કે સ્વજન કુટુંબનું બંધન હોય એને ન ગમે, એને તો સ્વતંત્ર સ્વરૂપમાં રહેવું છે. આ બધું એને ત્રાસરૂપ લાગે, યમ જેવું લાગે મુમુક્ષુને. નાનીની આજ્ઞા પર પગ મૂકીને મુમુક્ષુ ચાલે નહીં. નાનીની આજ્ઞા પર પગ મૂકીને મુમુક્ષુ ચાલે નહીં. આ મુમુક્ષુના લક્ષણ છે. સર્વ ફરી પાન 200 બુધામૃત ભાગ 3 પાન 273 પર કે છે સર્વ દોષમાં મોટામાં મોટો દોષ એ છે કે જીવમાં મુમુક્ષુતા નથી આવી. મોહથી મૂંઝાવું જોઈએ, તેને બદલે મોહમાં રાજી થાય છે. મોહથી એને મૂંઝવણ થવી જોઈએ, એને બદલે તો એમાં આનંદ આવે છે. ને તો મોહથી મૂંઝાવું જોઈએ, તેને બદલે મોહમાં રાજી થાય છે. ક્ષણે ક્ષણે માર્ગમાં પ્રવર્તન તે તીવ્ર મુમુક્ષુતા છે. ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તે તે તીવ્ર મુમુક્ષુ એ જીવમાં નથી. તે જ મોટામાં મોટો દોષ છે. સંસાર પ્રત્યે અત્યંત પ્રેમ હોવાથી હજી એને છૂટવાની કામના જ નથી.
કેમ કે કામના હોય તો એનો ઉપાય શોધે જ, અને શોધે એને મળી આવે. મુમુક્ષુને છાજે ફરી 131 પાન ઉપર બોધામૃત ભાગ 3 જણાવે છે, મુમુક્ષુને છાજે તેવું આચરણ રાખવું જોઈએ. મુમુક્ષુને યોગ્ય લાગે એવું છાજે, એવું શોભે એવું આચરણ રાખવું જોઈએ, નહીં તો પછી સત્પુરુષને કલંક ચઢાવે. મુમુક્ષુ વર્તન આપણું ખોટું, કલંક કોને લાગે? સત્પુરુષને. કેમ કે નહીં તો પછી સત્પુરુષને કલંક ચડાવે. કેમ કે લોકો તો મુમુક્ષુ હોય અને સારું આચરણ ન રાખતો હોય તો લોકો કહે કે સત્પુરુષ એને એવું જ કહેતા હશે, એના ગુરુ એવા જ એવું જ કહેતા હશે, ત્યારે આવું શીખ્યા છે આ લોકો. કૃપાળુદેવ મુમુક્ષુને ઠપકો આપતા કે સમાગમ કરતાં 5 વર્ષ થયા છે, છતાં હજુ કેમ કશું કરતા નથી? આ સાથે કહ્યું કે બીડી જેવું વ્યસન પણ તમે 5 વર્ષ થયા છોડી નહીં શક્યા, તેના માટે અમારે કહેવું પડ્યું? શું કરો છો કે તમે 5 વર્ષ થયા? કૃપાલયને ઠપકો આપતા કે સમાગમ કરતા 5 વર્ષ થયા છે, છતાં હજુ કેમ કશું કરતા નથી? સત્પુરુષનો યોગ થયા પછી તો દેહને ભૂલી જ જાય. કેટલી બધી યોગ્યતા હોય મુમુક્ષુની જવાબદારી. સત્પુરુષનો યોગ થયા પછી તો દેહને ભૂલી જ જાય. ખાવા પીવામાં કશું ગમે નહીં. ખાવા પીવામાં એને કશું ગમે નહીં. દેહ મારો નથી તો દેહને ગમે તે થાય, તેમાં મારું કશું બગડવાનું નથી. મુમુક્ષુની ભૂમિકા ઊંચી છે. મુમુક્ષુની ભૂમિકા ઊંચી છે. બહુ યોગ્યતા આવી જાય છે ત્યારે મુમુક્ષુ કહેવાય. માત્ર મોક્ષ અભિલાષ. બહુ યોગ્યતા આવી જાય છે. માથું આપવાનું કહે તો માથું પણ આપી દે, આટલી બધી મુમુક્ષુતા. કેમ કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. માથું આપવાનું કહે તો માથું પણ દે. એક મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા રહે નહીં. મારે મોક્ષ માટે જ જીવવું છે એવી જ્યારે ઈચ્છા જાગે ત્યારે મુમુક્ષતા આવી ગણાય. મારે બીજું કાંઈ નથી જોઈતું, મારે તો જન્મ મરણથી મુક્ત થવું છે, એ સિવાય કંઈ નથી જોઈતું. એટલે કે માત્ર મોક્ષ અભિલાષ હોય ખરેખર અંતરથી, ત્યારે એને મુમુક્ષતા આવી ગણાય. નિશંક વિવેચનમાં પણ એ જ કહે છે, બ્રહ્મચારીનું વિવેચન છે તેમાં કહે છે, બોધામૃત ભાગ 2 પાન 59, આ પત્રાંક 254નું વિવેચન. નિશંકતા શાને કહેતા હશે? બ્રહ્મચારીજીએ કહ્યું, આ કૃપાળને નિશંકતા શાને કહેતા હશે? નાની પ્રત્યે નિશંકતા હોય તો જ આત્મામાં નિશંકતા આવે. નાની પ્રત્યે શંકા ન રહે તો જ એને આત્મામાં નિશંકતા આવે. પહેલાં જે આત્મા સંબંધી આપણને બોધ આપે, પણ બોધ આપનાર પ્રત્યે જ વિશ્વાસ નથી. કોણ જાણે સાચું કહે છે ખોટું કહે છે, તો એને કયા પ્રત્યે આપણને કેમ વિશ્વાસ આવે? કૃપાળદેવ સાચા છે એવું જો દ્રઢ માન્યતામાં હોય તો જ એ 6 પદ પ્રત્યે આપણે શ્રદ્ધા આવે, તો આત્મામાં નિશંકતા આવે. નિશંકતાથી પછી વચન ગ્રહણ કરે. કૃપાલયમાં શ્રદ્ધા આવે તો એના વચનમાં શ્રદ્ધા આવે. તેથી આત્માની નિશંકતા આવે. નિમિત્તમાં પણ એને નિશંકતા અને આત્મામાં પણ નિશંકતા આવે છે. સદગુરુ એ નિમિત્ત છે, એ કંઈ કરી આપતા નથી. સર્વજીવ છે સિદ્ધસામ, પણ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા, જીન દશા, નિમિત્ત કારણ, 2 નિમિત્ત છે. જીન દશાનું લક્ષ્ય અને સદગુરુ આજ્ઞામાં પ્રવર્તન, એ 2 નિમિત્ત છે. તો નિમિત્તમાં પણ નિશંકતા અને એના વચનમાં પણ નિશંકતા આવવી જોઈએ. સત્પુરુષમાં નિશંક થાય
તેને આત્માનો નિર્ણય થાય અને એ નિર્ણય થાય તો પછી દુઃખ વગેરેથી એને ભય લાગતો નથી. કૃપાલયમાં નિસંગપણું આવ્યું, તેના વચનમાં નિસંગપણું આવ્યું. પછી એમણે કહ્યું તો દેહથી વિના આત્મા છો, તારું મરણ છે જ નહીં, તો પછી એ નિર્ભય થઈ જાય. કૃપાલયે કહ્યું, અનંતા જ્ઞાનીઓ પણ એ જ કહ્યું, તું આત્મા છું, અજર અમર અવિનાશી છું, તારું મૃત્યુ છે જ નહીં. ન મે મૃત્યુ કતો ભીતિ, મને મરણ જ નથી, મને ભય શાનો, એવું એને થઈ જાય. તો પછી દુઃખ વગેરેથી એને ભય લાગતો નથી. નિર્ણય થઈ ગયો તો પછી એને કંઈ ભય ન રહે અને પછી એ નિસંગ થઈ જાય. એટલે પછી ધન, કુટુંબ આદિના સંગને ભાવથી પછી દ્રવ્યથી છોડતો થઈ જાય. નાની પુરુષ સમજાય તો એને આત્મા સમજાય. તેથી બધા દુઃખથી નિર્ભય થઈ જાય. ભયથી જીવ પરિગ્રહ રાખે છે. એને ભય છે, કાલે શું થશે, ખાવાનું મળશે કે નહીં, મારો વ્યવહાર ચાલશે કે નહીં, એટલે ભયથી જીવ પરિગ્રહ ભેગો કરે છે. આત્માનો વાંકો વાળ થવાનો નથી. એમ થઈ જાય તો બધા સંગથી અસંગ થઈ જાય. આવું બેઠું હોય મનમાં, એ મારા આત્માનો કંઈ વાળ વાંકો થવાનો, એટલે કે મારા નસીબમાં જેમ લખ્યું એમ જ થવાનું છે. આના વિશે કૃપાલદેવે ભાવના બોધમાં દ્રષ્ટાંત આપ્યું મૃગાપુત્રનું. મૃગાપુત્ર રાજપુત્ર છે, એને વૈરાગ્ય આવી ગયો છે. પૂર્વ ભાવનું સ્મરણ થયું છે, પૂર્વમાં દીક્ષા લીધેલી, એટલે આ ભૂમિ મારે તો દીક્ષા લેવી છે. માતા પિતા કે શું તું વાત કરે, આવી ગાંડી વાત, તું તારી શક્તિ છે કંઈ? એ તો લોખંડના ચણા ચબાવવાના છે, ત્યાં ખાવાનું નહીં મળે, 7 દિવસ ભૂમિ પર સૂવું પડશે, પગમાં જોડાઈ પહેરવાનું નહીં, માથે લોચ કરવા પડશે, એ તારાથી નહીં થાય. તારાથી ભૂખના દુઃખ સહન થાય, તરસના. તો એ શું કહે કે જંગલમાં મૃગલા બધા હોય, મૃગ હરણને બધા, એ જ્યારે બીમાર પડે, એને કહ્યું તું બીમાર પડી ત્યારે કોણ સેવા કરશે? ત્યાં મુનિ થવાની ઈચ્છા રાખે તો કે આ બધા હરણાની એને કોણ સેવા કરે છે? તેમ હું તો આવી રીતે મૃગચર્યાથી વિચરીશ, એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો. પૂર્વભાવનું જાતે જ્ઞાન થઈ ગયું કે આ તો બધું 4 દિવસનું છે, આ રાજ્ય પછી હું કઈ ગતિમાં જઈને પડીશ. એટલે માતા પિતાને ગમે તે સંગ એમ કે મારા આત્માનો વાંકો વાળ કરવા કોઈ સમર્થ નથી. અને તે આવી રીતે કહીને માતા પિતા પાસે દીક્ષાની આજ્ઞા લે છે. એટલે અહીંયા કે આત્માનો વાળ વાંકો થવાનો નથી. એમ થઈ જાય તો બધા સંગથી અસંગ થઈ જાય. હું દેહ નથી એમ થાય ત્યારે એવું થાય. પહેલાં તો આ હું શરીર નથી, આત્મા છું, તો જ એવું થાય. પછી આત્માને માટે દેહની સંભાળ રાખે, દેહને માટે ન રાખે, સમજણ આવી હોય તો એવું થાય. હું દેહથી ભિન્ન આત્મા છું. હમણાં તો આપણે ખાલી બોલીએ છીએ, પણ એવું વેદન હોય તો પછી આત્માની સંભાળ રાખે, દેહની ન રાખે. જીવના દોષો અનંત છે, રોજ બોલીએ છીએ. હું તો દોષ અનંતનો ભાજન છું, કરુણાળ. અનંત પ્રકારના દોષોમાં મોટામાં મોટો દોષ તો તીવ્ર મુક્તા નથી કે મોક્ષતા જ નથી, એ છે બધા જીવો ધર્મ પાળે છે. જીવ ગમે તે ધર્મ પાળતો હોય અને માને કે હું મુમુક્ષુ છું, પણ એ મુમુક્ષુતા નથી. મનુષ્ય માત્ર ગમે તે ધર્મને માને છે. દરેકને ધર્મ ગમે છે અને તે પ્રમાણે કરવાની માન્યતા હોય છે, પણ એ મુમુક્ષુતા નાની પુરુષોએ સ્વીકારી નથી. તેનું નામ મુમુક્ષુતા નથી, એમ કૃપાળુદેવ કહે છે. કૃપાળુદેવનું વાક્ય 254માં શું છે કે ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. આ કૃપાળુદેવ કહે. હા, આપણે બધા આમ કહેવાતા તો મુમુક્ષુ છીએ, કહેવાતા. ખરી મુમુક્ષુતા તો ક્યાં આવી? આ જુઓ ને. પણ આપણી ભાવના કે એવું થવું છે, આપણે ભાવના છે, ભાવ અપેક્ષાએ મુમુક્ષુ કહેવાય.
સાચી અંતરની ભાવના હોય કે મારે મુમુક્ષુ થવું જ છે, જન્મથી છૂટવું છે, તો એ કારણમાં કાર્યનો આરોપ કરીને મુમુક્ષુ કહેવાય. જેમ કૃપાલદેવે આ 56ના પત્રમાં લખ્યું, નિશ્ચય નયતિ તો કેવળ જ્ઞાન વર્તે છે આપણામાં કેવળ જ્ઞાન છે. તો કે ક્યાં મારામાં? હું તો અનંત દોષથી ભરેલો છું. તો કે તારા અંદર છે, અંદર એ ક્યાંય ગયું નથી. મારે કેવળ જ્ઞાન પ્રગટાવવાનું છે એવી ભાવના છે. તો એ કાળે, અને એવો પાછો પુરુષાર્થ છે. ખાલી ભાવના કામ ના આવે. મારે કરોડપતિ થવું છે, પણ હું મહેનત તો કંઈ નહીં કરું, કાંઈ નહીં થાય આપણાથી. તો કે તું કરોડપતિ નહીં થઈ શકે. જેમ મારે આ કેવળ જ્ઞાન પ્રગટાવવું છે, તો એવો આપણે પુરુષાર્થ કરતા હોઈએ તેને લગતો જ્ઞાનીના કયા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે, તો એ કાળે કરીને થવાનો. એટલે એ અપેક્ષાએ એની મુમુક્ષુતા ભલે આજે નથી, પણ ભવિષ્યમાં એને પ્રગટશે. ધર્મ એવું છે. જેમ આપણે બધા ધર્મ કરીએ એમ કહેવાય. ખરેખર ધર્મની શરૂઆત તો ક્યાંથી છે? સમ્યક દર્શન થયા પછી જ. એ એકડો આવે ને પછી જ બીજા મીંડા બધા કામના. એકડા વગરના મીંડા લાખ હોય તો શું કામના? સમ્યક દર્શન સહિત બધી ક્રિયા યથા સફળ થાય. પણ આપણે વ્યવહાર સંકિત કે આપણા દેવ અરિયંત ગુરુ કૃપાલે આપણે માન્યા નિર્ગ્રંથ ધર્મ, કેવલી પ્રવૃત્તિ, અહિંસા પરમો ધર્મ, એ ત્રણેય તત્વની આપણે અંશે પણ શ્રદ્ધા છે. એથી એ વ્યવહાર સંકિતિ કહેવાય, જો અંતરથી સાચો ભાવ હોય તો. અને એની આજ્ઞા પ્રમાણે વર્તો હોય તો આગળ જતાં એને પ્રત્યેક દર્શન થાય આત્માનું. કેમ નહીં થાય? અને કંઈ ન થતું હોય તો પછી અહીંયા બેસવાનો અર્થ શું છે? આ એક જાતનું તપ છે, અહીંયા તપવું પડે. એના કરતાં ઘરે હોઈ જાય તો વધારે સારું લાગે. આ શું અહીંયા બેઠા બેઠા આખો દાડો સાંભળ કરવા કે બોલ કરવું. પણ નહીં, આમાં નાનીની આજ્ઞા છે, એમાં મારું કલ્યાણ છે, આ વસ્તુ મને દ્રઢ થાય, સમજાય, એ ભાવ છે, એ જ પુરુષાર્થ છે. પ્રભુશ્રીએ શું કહ્યું કે પ્રભુ આ એક જણે પૂછ્યું કે આ બધાનું કલ્યાણ થશે, આ બધા બેઠા છે એનું? તો પ્રભુશ્રી કે ગોશાળા જેવાનું થઈ ગયું, જેને ભગવાનની સાથે રહી ભગવાન ઉપર જ તેજો લેસ્યા નાખી એમને જ મારવા માટે, બાળી નાખવા. આવા મહાપાપ કરેલું એણે તીર્થંકરને મારવાના ભાવ એટલે અનંત સંસાર વધારે, એવાનું પણ કલ્યાણ થઈ ગયું. તો આ બિચારા જીવોએ શો દોષ કર્યો છે કે એનું કલ્યાણ નહીં થાય? થાય જ. આવું સાચું શરણ આપણને મળ્યું છે, જરૂર થાય. આ બધું શા માટે કલ્યાણ કેમ થાય? એના માટે તો આપણા પુરુષાર્થ છે કે આપણે જાણતા નથી કે ક્યાં ભૂલ થાય છે આપણી. એટલે ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે. બધા કોઈને કોઈ ધર્મ કરતા હોય. એકવાર શ્રેણિક રાજાના સભામાં એવી ચર્ચા ચાલી ધર્મ સંબંધી કે આપણા નગરમાં ધર્માત્મા ઘણા કે પાપી જીવો ઘણા. ત્યારે બધા સામંતો મંત્રીઓ બોલ્યા પાપી ઘણા છે, કે ધર્માત્મા તો બહુ થોડા. અભયકુમાર બહુ હોશિયાર છે, બેઠા છે, બોલે જ નહીં. એટલે પછી એકવાર શ્રેણિક રાજા પછી કહ્યું કે હવે શું કહેવું છે તમારું આમાં? અભયકુમારને કહે. તે અભયકુમારે સાવ વિપરીત કહ્યું કે આ આપણા નગરમાં ધર્માત્મા ઘણા છે, પાપી થોડા છે. હવે બધાનો મત એક બાજુ પડ્યો ને આનંદ આવું યાદ કરી. તો કે હું કોઈ દિવસ તમને બતાવી દઈશ. પછી એણે શું કર્યું? ગામની બહાર બે મોટા તંબુ લગાડ્યા, મોટા, એક સફેદ કપડાનો ને એક કાળા કપડાનો. અને બધે ચોટે એવી ઘોષણા કરાવી કે જે બધાએ આ દિવસે બહાર આવવાનું છે, ગામ બહાર કઈ તહેવારનો દિવસ હતો, અને એમાં જે ધર્મી હોય તે બધા સફેદ તંબુમાં જઈને બેસે, અને જે પાપી હોય બધા કાળા તંબુમાં જઈને બેસે. હવે જેટલો મોટો બાંધેલો સફેદ તંબુ એ તો આખો ભરાઈ ગયો. અને કાળા તંબુમાં કેટલા માણસો હતા? 2 જ જણ હતા.
ત્યારે અભયકુમારે રાજાને કહ્યું કે આમાં તો પિતાજી છે પોતાના, પણ આ 500 મંત્રીઓના ઉપરી છે. અભયકુમાર બહુ બુદ્ધિશાળી, એટલે એમને કહ્યું કે મહારાજ અને સામંતો બધા મંત્રીઓને બોલાવે, જુઓ ધર્માત્મા ઘણા છે કે પાપી ઘણા છે, જો આ ધર્માત્માનું તંબુ ને આ પાપીઓનો. આ તો જોયા કે બધા ઢગલા છે ધર્માત્માઓ. તો પછી પૂછ્યું શ્રેણિક મહારાજે કે ભાઈ કોઈને પૂછ્યું કે તમે કેવી રીતે ધર્માત્મા થયા? તો કે સાહેબ અમે તો અમારા કુલ ધર્મથી ચાલતો આવતો અમે ધર્મ માણીએ છીએ. કોઈ કે અમે ઉંબરે પાણી ઘાલીએ છીએ, રોજે પીપળે પાણી ઘાલીએ છીએ, ઉંબરાને પૂજીએ છીએ, અથવા જે મારા બાપ દાદા કરતા અમે કરીએ છીએ, અમે ધર્મ જ પાડીએ છીએ. આ બધા પોતપોતાનું કહે. પછી ત્યાં કસાઈ હતો, એને પૂછ્યું ભાઈ તું કેમ ધર્માત્મા? તો કે મહારાજ હું જો આ જીવોની કતલ ન કરું તો લોકો ખાય શું, એટલે હું પણ ધર્મ જ કરું છું, એ લોકોને આહાર આપું છું. રાજાને થયું શું લોકોની માન્યતા છે, બધા સપ્ત વ્યસન ભોગીઓએ પણ એમાં ધર્માત્મા કેવડાવે છે પોતાને. આવું જગતનું સ્વરૂપ છે. એટલે કૃપાલદેવ શું કે ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્માત્મા હોય છે, પોતાની માન્યતા પ્રમાણે માની લીધું. જેમ મુસલમાન છે તો બકરી ઈદને શું માને? ધર્મ માને. હવે આ ધર્મ કહેવાય? એને માની લીધું કે આમાં ધર્મ છે. એમ ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્માત્મા હોય છે, અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. બધા કંઈ મુમુક્ષુ નથી. પૂછે તો અમારે મોક્ષ? તો કે અમારે મોક્ષે જવું છે. મોક્ષ શું કોને ખબર છે? બધા કહે એટલે આપણે કે મોક્ષે જવું છે. તો એ મુમુક્ષુતા નથી. અહીંયા વિવેચનમાં કે છે બ્રહ્મચારીજી, હું મુમુક્ષુ છું કે નહીં એ તપાસવા માટે જ્ઞાની પુરુષો કસોટી આપે છે. આખું જગત મોહના કારણોમાં મીઠાશ માને છે. જગતના જીવોને જ્યાં આસક્તિ થાય છે ત્યાં મુમુક્ષુને મૂંઝવણ થાય છે. મોહના કારણોમાં રાજી ન થાય પણ મૂંઝા અને છૂટા એવી રસ્તે વર્તે તે મુમુક્ષુ છે. આખું જગત તો મોહના કારણો મીઠાશ જ માને છે. જગતના જીવોને તો ત્યાં આસક્તિ છે પાંચેન્દ્રિયના વિષયોમાં. હવે મુમુક્ષુ પણ એવું કરે તો એ મુમુક્ષુ સાનો? જેને મોક્ષે જવું છે તો એને તો પાંચેન્દ્રિયના વિષયોમાં આસક્તિ કે મીઠાશની મૂંઝવણ થાય. આ તો મને બંધનના કારણે છે, રાગના પ્રબળ નિમિત્તો છે, એવી એને મૂંઝવણ થતી હોય તો મુમુક્ષુ. મોહના કારણોમાં રાજી ન થાય પણ મૂંઝાય અને છૂટાય એવી રસ્તે વર્તે તે મુમુક્ષુ છે. પ્રભુ શ્રીજી એકવાર કંઈ જતા હતા અને ત્યાં સામેથી લગ્નનો વરઘોડો આવતો હતો. તે પ્રભુશ્રી શું કહે, પ્રભુ ચાલો ચાલો જલ્દી ચાલો, મોહની ધાડ આવે છે, મોહની ધાડ આવે છે. એવું શાસ્ત્રોમાં એક દ્રષ્ટાંત છે. એક આચાર્ય પોતાના શિષ્યો સાથે વિહાર કરતા હતા. ગુરુ જ્ઞાની હતા, એમને દૂરથી જોયું કે સુંદર બગીચો, બાગ દેખાય છે, ઘણો જ સુંદર. એટલે હવે કે આ બધાને ત્યાં મોહ થઈ જશે એ જોઈને. એટલે તરત જ ગુરુ કહેવા લાગ્યા કે આ જુઓ, એ નજીક આવ્યો જેવો બગીચો, એને કે જુઓ આ બિચારા જીવો કેટલા દુઃખી છે. તડકો, ઠંડી બધી એ જીવોને સહન કરવી પડે છે. એની કોણ સંભાળ લે, કોનું શરણ લે, કોણ દેખભાળ કરે? આવા બિચારો એકેન્દ્રી જીવો બહુ દુઃખી છે. આવી રીતે અનેક રીતે એ ફૂલઝાડની કલરમાં એમને મોહને થાય. એટલે આવો વૈરાગ્યપૂર્ણ ઉપદેશ આપીને એમનામાં વૈરાગ્ય પ્રગટાવ્યો, એટલે મોહ નહીં થયો. પછી આગળ જતાં આવી રીતે જ એક ગામમાંથી પસાર થાય. હવે એ ગામમાં જ પ્રવેશ કરતા હતા. એટલે અમે જોયું કે ત્યાં તો લગ્નની ધૂમધામ ચાલી રહી છે નાના ગામમાં. એટલે ચારે બાજુ મોહનું વાતાવરણ છવાયેલું છે. એટલે આ શિષ્યોને મોહ નહીં થાય એટલે ગુરુએ શું કહ્યું કે આ ગામમાં આપણે જવા જેવું નથી. કેમ કે અહીંયા મોહની ધાડ પડી છે.
એટલે બધા ઉછળે છે, કૂદે છે મોંમાં, નાચે છે વગેરે. એટલે કે અહીંયા આપણે જવા જેવું નથી. આ બધા આનંદ સંસારના કારણો છે વધારનાર, એમ કરીને એના ભાવ ફેરવીને સીધા આગળ ચાલ્યા. એમ અહીંયા કે છે મોહના કારણોમાં રાજી ન થાય પણ મૂંઝાય અને છૂટાય એવે રસ્તે વર્તે તે મુમુક્ષુ છે. મોહના કારણોથી મૂંઝવણ થાય, સંસાર ઝેર જેવો લાગે તો મુમુક્ષુ થયો કહેવાય. આપણી કસોટી બતાવી છે કે ભાઈ તપાસું. આ જ્ઞાની પુરુષોએ આ કસોટી આપી કે ભાઈ કસી જુઓ, જેમ સોનાને કસે તેમ અહીંયા કસો, અહીંયા પૂછો કે ભાઈ તને આ સંસાર ઝેર જેવો લાગે છે કે અમૃત જેવો લાગે. આપણા મન તો આપણું સાક્ષી છે, મન તો જે હોય એ સ્પષ્ટ કહી દે. અહીંયા એ કૃપાલે શું કહે કે આ મન તો ચેતાવે છે ઘણી વાર, એના ઉપર પગ દઈને આ જીવ ચાલ્યો જાય છે. મન તો ચોખ્ખું કહે તું આ પાપમાં ન પેસ, છતાંય તો એના જાણીને કાંઈ નહીં, એ તો ચાલે એમ કરીને પગ દઈને ઉપર ચાલ્યો જાય છે. તેમ સંસાર ઝેર જેવો લાગે છે, ઝેર જેવો લાગે ત્યારે મુમુક્ષુ થયો કહેવાય, નહીં તો એને સંસારની ઈચ્છા છે. ભલે મુમુક્ષુ કહેવાય પણ એને તો સંસાર જોઈએ છે, વિષયોની આકાંક્ષા છે. પરિગ્રહનું સ્વરૂપ એવું છે કે પછી એને છોડવા ધારે તોય છૂટે નહીં. પરિગ્રહ, પરી એટલે ચારે બાજુથી ગ્રહ એટલે પકડી લે એને. પરિગ્રહ વસ્તુ એવી છે કે એને નહીં છૂટવા દે. કોઈક ભાગ્યશાળી જ એને ધક્કો મારીને છૂટી શકે, બાકી આ માયા એવી છે કે એને પકડી જ રાખે. ધન પરિગ્રહ, કુટુંબાદી બધો જ પરિગ્રહ છે. 10 પ્રકારનો બાહ્ય અને અભ્યંતર બધા 14 પ્રકારના પરિગ્રહ કયા, એ બધો એને પકડી રાખે છે. ગ્રસ્ત પણુજ પગ શૃંખલા, પગ બેડી નિજ નાર, સ્વજન સિપાઈ સાચવે સંકટ રૂપ આહાર. ઘર કેવું છે? ગ્રસ્ત પણુજ પગ શૃંખલા, શૃંખલા એટલે સાંકળ. એકના 2 થયા એટલે એના પગમાં સાંકળ પડી ગઈ, સંકળ પકડાયો. ગ્રસ્ત પણુજ પગ શૃંખલા, પગ બેડી નિજ નાર. ગ્રસ્તપણું તો ગ્રસ્તપણું જ પગ શૃંખલા, પગ બેડી નિજ નાર. પોતાની સ્ત્રી છે તે પગમાં બેડી પડી ગઈ. અને સ્વજન સિપાઈ સાચવે. ના, ગ્રસ્તપણું તો કારાગૃહ છે, એટલે કે જેલ છે. અને નારી છે તે પગમાં બેડી સમાન છે. અને દીકરા દીકરીઓ શું છે? સ્વજન સિપાઈ સાચવે. એને ક્યાંય જવા ન દે. છોકરાઓ હોય તો જવા દે, ક્યાંય ભણતા હોય આ જમાનામાં તો છુટ્ટીઓમાં ક્યાં આગો પાછો થાય, બાકી તો બંધાઈ ગયો. હવે તો નીકળાય નહીં, ભાઈ છોકરાઓ ભણે છે. સ્વજન સિપાઈ સાચવે. અને એને ભોજન શું? સંકટ રૂપ આહાર. અનેક પ્રકારના સંકટ સહન કરો. આ દીકરા દીકરીઓના મન રાખો, સ્ત્રીનું મન રાખો, સગાવાલાના રાખો, ધંધો ચલાવો, એટલે આખી દુનિયામાં એ લેપાયેલો જ રહે. એટલે બહાર કેવી રીતે નીકળવું? કે હા, કેદ સમો ગ્રહવાસ ગણ, કેદ સમો ગ્રહવાસ ગણ, પગ બેડી નિજ નાર, સ્વજન સિપાઈ સાચવે સંકટ રૂપ આહાર. આ બ્રહ્મચારી લખ્યું છે. એમ પરિગ્રહનું સ્વરૂપ એવું છે કે પછી એને છોડવા ધારે તોય નહીં છૂટે. સંસારમાં ફસાઈ ગયો હોય, હવે તો કે મારે છૂટી જો, છોડવા દે કોઈ? ક્યાં જાઓ છો? આ ઘર કોણ ચલાવે? એને પણ મોહ હે, એટલે એ છૂટવાની છે. એમ એને છોડવા ધારે તોય નહીં છૂટે. મોહથી મૂંઝાય તો મોક્ષ માર્ગની એને પ્રતીતિ થાય કે આ રસ્તે છૂટાય છે. મોહથી મૂંઝવણ થાય તો એને આવે વૈરાગ્ય. એ વૈરાગ્ય એને મોક્ષનો રસ્તો કઈ બાજુ છે એને ખ્યાલ આવે, નહીં તો એને ખબર જ નહીં પડે. મોહથી મૂંઝાય તો મોક્ષના માર્ગની પ્રતીતિ થાય કે આ રસ્તે છૂટાય છે. જેને છૂટવું છે તેને કૃપાળુદેવ રસ્તો બતાવે છે. બ્રહ્મચારી શું કે જેને આ જન્મ મરણના દુઃખોથી છૂટવું હોય તેને માટે કૃપાળુદેવ આ રસ્તો બતાવે છે.
જેને નથી છૂટવું તેને માટે કંઈ કહેવું નથી. એને જરૂર તો મારે તો આમાં આનંદ છે, મને કંઈ દુઃખ લાગતું નહીં, મારે શું છૂટવું? તો એની કેવી વાત નાનીઓની બધી ફોક જાય. એટલે જેને નથી છૂટવું તેને માટે કંઈ નથી કહેવું. મુમુક્ષુતા નથી એ જ ખામી છે. છૂટવાની જિજ્ઞાસા જ નથી. કૃપાલે એક પત્રમાં એવું લખ્યું કે તમારે આત્માને જાણવાની જિજ્ઞાસા થઈ એ તો મોટો ગુણ જાણીએ છે. તમને છૂટવાની, આત્માને ઓળખવાની ભાવના થઈ, ઘણી મોટી વાત છે આ તો. કેમ કે આ કાળમાં તો કોઈને એની પડી જ નથી. મુમુક્ષુતા નથી એ ખામી છે. એ મુમુક્ષતા જેમ જેમ આવશે તેમ તેમ છૂટાશે. તીવ્ર મુમુક્ષતા આવી ક્યારે કહેવાય? તીવ્ર મુમુક્ષતા એક ક્ષણ પણ નકામી ન જાય. ક્ષણે ક્ષણે મોક્ષના માર્ગમાં અનન્ય પ્રેમે પ્રવર્તે તે તીવ્ર મુમુક્ષુતા. એક સમય માત્ર પણ બગાડે નહીં તે એવો ઉલ્લાસ ભાવ આવે ત્યારે તીવ્ર મુમુક્ષતા આવી કહેવાય. તે વિશે પણ અહીં કહેવું નથી. અહીં તો મુમુક્ષતા વિશે કહેવું છે. મુમુક્ષતા નથી એ ખામી છે. એ મુમુક્ષતા જેમ જેમ આવશે તેમ તેમ છૂટવા માટે પ્રયત્ન કરશે. બધાએ કંઈ મુમુક્ષુ રૂપે જન્મે એમ નથી કે ભાઈ બધા જન્મથી જ મુમુક્ષુ થઈને આવ્યા, એવું નથી. તીર્થંકર ભગવાન જેવા જન્મથી જ મુમુક્ષુ રૂપે હોય છે. તીર્થંકર ભગવાન જેવા જ એ પૂર્વના આરાધક છે, માટે એ તો જન્મથી જ મુમુક્ષુ છે, ત્રણ જ્ઞાનના ધરતા છે. બાકી પૂર્વે પુરુષાર્થ કર્યો હોય બધાએ કંઈ મુમુક્ષુ રૂપે જન્મે એમ નથી. પૂર્વે પુરુષાર્થ કર્યો હોય તે મુમુક્ષુ રૂપે જન્મે છે. અહીંયા આપણે આખી જિંદગી આ કર કરીએ તો એ સંસ્કાર આપણને આગલા ભાવમાં જન્મતા જ આ જ ગમે તો મુમુક્ષતા આવી શકે. પૂર્વે પુરુષાર્થ કર્યો હોય તો મુમુક્ષુ રૂપે જન્મે છે. તીર્થંકર ભગવાન જેવા જન્મથી જ મુમુક્ષુ રૂપે હોય છે, પણ જેને મુમુક્ષતા ઉત્પન્ન કરવી હોય તેને રસ્તો બતાવે છે કે પોતાના દોષો જુએ, બીજાના દોષો ન જુએ તો મુમુક્ષતા પ્રગટે. જેને છૂટવું એને જ્ઞાનીઓ રસ્તો બતાવે. મારે મુમુક્ષુ થવું છે તો શું કરવું? પોતાના દોષ જોવા. કૃપાલ કે દોષને ઓળખી, દોષને ટાળવા. પહેલાં તો ઓળખી મારામાં કયા દોષ છે. મારામાં ક્રોધ વધારે છે, માન છે, માયા છે કે લોભ છે? શાની મને ઈચ્છા છે? ઈચ્છા માત્ર લોભ છે. મને શું નડે છે? ક્યાં હું અટક્યો છું? એ જોઈને પછી એ કારણોને નિર્મૂળ કરવા. એ પણ પાછું જ્ઞાનીઓને લખવું પડે કે દોષને ઓળખી શું કરવું? તો ઓળખી લીધા, હા મારામાં છે, તેથી જાય દોષ. મારે ક્રોધ થવા, બહુ ક્રોધી છું તો મારી એવી પ્રકૃતિ પડી ગઈ, શું કરું? એમ કહેવાથી નીકળી જાય. દોષને ઓળખી દોષને પાછા ટાળવા. એ કોણ ટાળે? પોતાને ટાળવા પડશે, કંઈ ભગવાન ટાળવા ના આવે. પ્રભુશ્રીને મુમુક્ષુએ કહ્યું સહેજે, પ્રભુશ્રી એમ બોલ્યા બધું કહીને આ છોડવું પડશે, કરશે તારો ભા. ત્યારે પ્રભુશ્રી બીજા મુમુક્ષુ શું કહે? કચ્છીમાં ભા એટલે ભાઈ, કરશે તારો ભા. તો મુમુક્ષુ કહે પ્રભુ તમે મારા ભા કરી આપો. કરશે તારો ભા, તારો ભાઈ કરશે, તો કે તમે મારા ભાઈ કરી આપો. ત્યારે પ્રભુશ્રી કહે એમ ગપ્પા મારીથી કામ નહીં થાય. પ્રભુ કરવું પડશે તમને જ, જોર તો જણનારીને જ કરવું પડશે કે એમ પ્રભુશ્રી કહે. ઉપરની ભલે સારવાર કરે પણ બળ તો એને જ કરવું પડે. તે તમે કરો, તમારે કરવું પડશે, બીજું કોઈ કરી નહીં આપી શકે. દોષોનો બીજા પોતાના દોષ જુએ, બીજાના દોષ ન જુએ તો મુક્તા આવે. પોતાના દોષો જુએ અને ટાળવાનો ઉપાય કરે તો છૂટે. દોષ જુએ અને ટાળવાનો ઉપાય કરે તો છૂટે. દોષોનો પક્ષપાત કરે તો એને છોડવાની ભાવના ન થાય. દોષોનો પક્ષપાત કરે. કપડા ઉપર ડાઘ પડ્યો હોય તો એ ધોઈ નાખવાનું મન થાય. ડાઘ પડ્યા હોય તો એને ભાઈ ધોઈ નાખો, આ બગડી ગયું. દોષ નથી દેખાયા તેથી લાગતું નથી, નહીં તો શરમ આવે એવું છે. શરમ આવે એવું છે. આપણા દોષ આપણે જો
પ્રતિ સમયે મનમાં ભાવો થાય છે. એકને કહ્યું કે આ જો આપણા અંદરના ભાવો બધા જો પ્રગટ કરી દઈએ તો કે એના ઉપર કેટલાય કેસ થઈ જાય. આવા તો એના ખોટા ભાવો છે પ્રતિ સમય. એટલે પરિણતિ કેવી વિચિત્ર રહે છે, પણ જુએ છે કોણ? પોતાના મનને. પોતાના દોષો જુએને ટાળવાનો ઉપાય કરે તો છૂટે, દોષોનો પક્ષપાત કરે તો એને છોડવાની ભાવના ન થાય. કપડા ઉપર ડાઘ પડ્યો ધોઈ નાખવાનું મન થાય, દોષ નથી દેખાયા તેથી લાગતો નથી, નહીં તો શરમ આવે એવું છે. દોષમાં પક્ષપાતતા એટલે હું એકલો જ ક્યાં દોષ કરું છું? બીજાય કરે છે ને, બીજા કરતાં તો હું સારો છું. આ પક્ષપાત દોષનો. હું શું દોષ કરું? દુનિયામાં કેટલા બધા દોષી છે, કેટલા પાપ કરે, હું શું પાપ કરું? હું તો થોડુંક જ કરું છું, હું તો બીજા કરતાં સારો છું. એમ પક્ષપાત કરે તો દોષ જાય નહીં. જેમ કે બધાએ જૂઠ બોલે છે અને હું પણ બોલું છું, એમાં શું? બધા બીજા નથી બોલતા, પણ બીજાને તો જન્મ મરણથી છૂટવું નથી. તારે તો છૂટવું છે ને, તો કે તારે તો એથી જુદું પડવું પડશે. બીજાની જેવી ગતિ થાય તેવી તારી થશે. બીજા બધા જૂઠ બોલે છે અને હું પણ બોલું છું, એમાં શું? એમ પક્ષપાત ન કરે, પોતાના દોષ અપક્ષપાતે જુએ ત્યારે મુમુક્ષુ થયો કહેવાય. દોષો દેખાયા પછી છોડવા લાગે છે. ન જાય તો કોઈ જ્ઞાનીને પૂછે, તેની શોધ કરે કે ભાઈ મારા દોષો કેમ જતા નથી. સ્વચ્છંદે વર્તે તો દોષ વધે. પોતાની મરજી પ્રમાણે એ દોષોને કાઢવા જાય તો નહીં જાય. માનાદિ શત્રુ મહા નિચ્છંદે ન મરાય, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. સ્વચ્છંદે વર્તે તો દોષ વધે. જેટલી દોષોમાં પક્ષપાતતા તેટલી ધર્મમાં ઉપેક્ષા થાય છે. સ્વચ્છંદી હોય તેને જ્ઞાની પુરુષ ઉપદેશ આપે, આજ્ઞા કરે તો એ શો લાભ થાય? માની નહીં. નાની ગમે તેમ કે પણ એને મામનું શું કામ આવે? બોધના યુગે સ્વચ્છંદે ન વર્તે તો દોષો જાય. નાનીનું કહેલું માને એને ગરજ હોય છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. નાનીની ઈચ્છાએ વર્તે તો સ્વચ્છંદ ન રહે. પોતાના દોષ જોવાથી, દોષો ટાળવાથી, સ્વચ્છંદ રોકવાથી જીવ બોધને યોગ્ય થાય છે. જેમ દોષો ઘટાડે તો એ બોધ એના અંદર પરિણમે એવી યોગ્યતા આવે છે. દોષ ટાળવાનો ઉપાય જ્ઞાની પાસે છે. દોષો ટાળવાનો ઉપાય જ્ઞાની પાસે છે. મારામાં બહુ દોષ છે એમ લક્ષ રાખી જ્ઞાની પાસે સાંભળે. કોઈ ઉપાય જ્ઞાની બતાવે તો તેવી રીતે તેમની આજ્ઞાએ વર્તવું છે એવું થાય ત્યારે મુમુક્ષતા આવે. જ્ઞાનીએ જેમ કહ્યું તેમ કરવા અન્યની ભાવના હોય તો કે છે મુમુક્ષતા આવે. જેમ કે સ્કૂલમાં શિક્ષક જે બતાવે તે પ્રમાણે શિષ્ય વર્તે તો ભણીને હોશિયાર થાય, અને ઉદ્ધત હોય તો સામો થાય માસ્તરને, એ ઢોર જેવો જ રહે. એમ નાની કહે તેમ જેમ કરે જીવ તો એનું જરૂર કામ થાય, તો દોષો જરૂર જાય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્માત્મા હોય છે અને તે ધર્મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશેષ યત્ન કરવો. અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષતા વિશે અત્રે જણાવવાનું નથી, પણ મુમુક્ષતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. આ પ્રમાણે એ વિશે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું.